આ તરફ સુરતમાં ટેક્સટાઇલના વેપારીઓ પર પણ આ વરસાદ આફત બનીને આવ્યું છે, કેમ કે કરોડોનો તેમનો માલ સામાન છે આ પાણીમાં પલળી ગયો છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 1000 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને કરોડોના માલને નુકસાન પહોંચ્યું। એક તરફ સિઝનની શરૂઆત હોવાથી વેપારીઓએ મોટા પ્રમાણમાં માલ ભરીને રાખ્યો હતો, ત્યારે આકાશી આફતે વેપારીઓને રાતા પાણીએ રોડાવ્યા છે। ग्राउंड फ्लोर पे जैसे 1000 एक दुकान है, सब में लगभग भरा है। जो ग्राउंड फ्लोर पे उनमें सब में पानी चढ़ा हुआ है। साड़ियाँ तो लाखों में, जैसे हमारे दुकान में जैसे 10-12-25 हज़ार साड़ी है, तो बाकी दुकान लाखों की संख्या में साड़ियाँ हैं जो खराब हुई है। नुकसान सबको हुआ है। तो मार्केटना ग्राउंड फ्लोर पर आवेली 1000 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે કેટલાક વેપારીઓએ પોતાના માલનો વીમો કરાવ્યો હોવાથી તેઓ નુકસાનીથી બચી ગયા। નુકસાનીનો તાગ મેળવવા આવેલા વીમા અધિકારીએ જણાવ્યું કે માર્કેટમાં કરોડોનું નુકસાન થયું છે। હાલ નુકસાનીનો 50 કરોડથી વધુનો ક્લેમ છે। पहले भी यहाँ पे हादसे हुए हैं फायर वगैरह के, पूरे एक्टिव हुए, तो कम से कम इन लोगों ने ट्राई किया है कि यहाँ पे नुकसान हो, फिर भी भारी मात्रा में व्यापारियों को भारी मात्रा में नुकसान है। अप्रोक्स सर पकड़िए तो 50 करोड़ से ऊपर क्लेम का जो हमारे